ખેતર, પશુપાલન કશું થોડું. દશરથભાઈ નું નામ હાલના વાર્તાકારોમાં જાણીતું થયું છે અને ખાસ એમની ગમતી વાત એ કે એ દલિત અને લલિત સાહિત્યનું સમન્વય કરે એવી વાર્તા રચનાર છે. હવે રઘુવીરભાઈ જેનાથી ઓળખાય છે, વિશેષ ઓળખાણ એમની અમૃતા. સામે ટેબલ ઉપર અમૃતા નથી પડી, કારણ કે રંગબારમાં જ નથી પડી, એટલી વેચાય છે. એક કોપી મારી જોડે છે. લગભગ અત્યાર સુધી એની 13 આવૃત્તિ થઈ છે. આ 14મી એડિશન જે ખલાસ થઈ છે. 14મી તો 15મી આવૃત્તિ હવે થશે. અને 27 વર્ષની ઉંમરે જે લખાયું એ જુદો જ ઉમળકો, ઉમંગ, એ બધી લાગણીઓ, ભાવ, પણ આખી વાર્તા એમણે જે ઉંમરે લખી એ ઉંમરે મેં વાંચી. એમ થાય કે આટલી ઉંમરે આટલું બધું અણુબોમ્બની વાત પણ આવી જાય છે, જાપાનની વાત પણ આવે છે, ભૂગોળની વાત પણ આવે છે, એકદમ ઝીણા મનોભાવની વાત આવે છે. મૂળે તો વર્ણીની આખી કથા છે 3 પાત્રો વચ્ચે, પણ આપણે વાંચીએ તો એટલું બધું ચિંતનાત્મક મળે તમને. મેં પાટિયાઓમાં ક્યાંક એમાંથી લખ્યું છે. એક લેખ પણ અમૃતા રસ નામે ફેસબુક પર કરેલો. બહુ જ બધું ઝીણું કોટેશન મળ્યા કરે આપણને. તો ભીમપુરાના વતની અને અંધજન મંડળ વસ્ત્રાપુરમાં હાઈસ્કૂલમાં આચાર્ય એવા મનુભાઈ અમૃતામાંથી કેટલાક અંશ આપણી સામે રજૂ કરશે. કૃતિનું નામ જ્ઞાનપીઠ એવોર્ડ, જે સાહિત્યનો સર્વોચ્ચ ઇલકાબ છે, એનાથી પુરસ્કૃત નવલકથા અમૃતા. સર્જક પદ્મશ્રી અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પ્રોફેસર ડૉક્ટર રઘુવીર ચૌધરી. આ કૃતિનો સાહિત્યિક પ્રકાર છે નવલકથા. પ્રશિષ્ટ પ્રણય ત્રિકોણ કથા, જે નવલકથાના સ્વરૂપમાં લખાયેલી છે. આ કૃતિના ટાઇટલ પેજ પછી નું જે પાનું છે એ પાના પર પ્રસિદ્ધ દાર્શનિક ફ્રેડરિક નીત્સે નું એક કોટ છે, લાઈફ ઇઝ ગુડ બીકોઝ ઇટ ઇઝ પેઇનફુલ. મને આવી પ્રશિષ્ટ પ્રણય ત્રિકોણ કથાના કેટલાક ઉત્તમ ક્લાસિક કહી શકાય, ફિલોસોફીથી સભર એવા સંવાદો વાંચી સંભળાવવાની તક મળી છે. હું કેટલાક ઉત્તમ સંવાદો આપ સૌ શ્રોતા મિત્રો સમક્ષ રજૂ કરું છું. હું સમયનું વિભાજન કરતી નથી, એમ કરવું શક્ય નથી, કારણ કે સમય તો શાશ્વત છે. ક્ષિતિજની પેલે પાર શું છે તેની મને ખબર નથી. શું હશે તે જાણવાની જિજ્ઞાસા નથી. મને તો મારી આજુબાજુમાં રસ છે. હિત અને અહિત, સારું અને ખોટું, આ બધો ઉપર છલ્લો ભેદ આપણને પોતાનાથી દૂર નથી લઈ જતો. એવી બધી ગણતરી કરવા જતા હું તો મને સ્વાર્થી લાગુ છું. આપણું સમગ્ર આમ વહેંચાઈ જાય તે બરોબર નથી. આપણે પોતાના અસ્તિત્વને વફાદાર રહીએ તે જરૂરી છે. મારું લક્ષ્ય પણ વફાદારી છે, કેવળ પોતાના તરફની નહીં, સમગ્ર તરફની. બલકે સમગ્રનું ધ્યાન રહે તો પોતાનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. સમયને માંગી કે આપી શકાતો નથી, એ નિરાકાર છે.
વિરંગ છે. એને એક બિંદુથી શરૂ કરીને અમુક બિંદુ આગળ પૂરો કરી શકાતો નથી. એ ચિરંતન છે. તેનું એવું આદાન પ્રદાન કરવાનું આપણા હાથમાં નથી. આપણે તો એનાથી નિરપેક્ષ થઈને જે આપણા અધિકારમાં હોય તેનું જ આદાન પ્રદાન કરી શકીએ. હું પોતાના વિશે ખાતરીપૂર્વક કશું કહી શકું તેમ નથી, પરંતુ આજે કહ્યા વિના રહી શકતું નથી કે તને આઘાત લાગે તેનું નિમિત્ત હું ન બનું, તે માટે હવેથી પ્રયત્નશીલ રહીશ. મને એક વાત હાલ જ સમજાઈ. હું તને એક વચનમાં સંબોધું અને તું આનંદપૂર્વક સાંભળી રહે, એનાથી મોટું સુખ મારા માટે બીજું શું હોય? નિયતિમાં હું માનતો નથી, તેથી સદભાગ્ય જેવો શબ્દ વાપરવો નથી. અલબત્ત સુખ શબ્દ પણ મને અતિશયોક્તિસભર લાગે છે. લાઈફ ઇઝ ગુડ બીકોઝ ઇટ ઇઝ પેઇનફુલ. તને કોઈની સાથે પ્રેમનો અનુભવ થાય તો એને પ્રાપ્ત કરવાની તારામાં અભિલાષા જાગે કે નહીં? આ કૃતિના 3 મહત્વના પાત્રો અમૃતા, ઉદયન અને અનિકેત. ઉદયન અનિકેતને પૂછે છે, અનિકેત એનો પ્રત્યુત્તર વાળે છે. તારા પ્રશ્નનો પૂરો ઉત્તર હું નહીં આપું, પણ એટલું તો કહી શકીશ કે પ્રેમ પ્રાપ્ત થતો હોય છે. અભિલાષા જાગે માટે તે અંગે કશો પ્રયત્ન કરવાનો હોતો નથી. તું માની નહીં શકે એવું પણ હું કહીશ. પ્રેમીને પ્રાપ્ત કર્યા વિના પણ પ્રેમ પ્રાપ્ત થઈ શકે. પ્રેમ અને પ્રેમી એ અવિભાજ્ય ઘટક નથી. હું એવા દાનમાં નથી માનતો જે વાર્તા હોય તેમને જમીન મેળવવાનો અધિકાર છે. દાન આપનાર આપણે કોણ? આમ તો દાન આપવું પડે એટલું બધું એકઠું કરવું એ પણ એક પ્રકારનું પાપ છે. અને દાન આપવા માટે બીજા માણસ ઉપર માણસ થઈને આપણે દયા ખાઈએ એ તો વળી સવાઈ પાપ છે. દયા ખાવી એ અધમ મનોભાવ છે. હું જાણું છું કે અમૃતાને મારી અમુક ભાષા, મારું અમુક વર્તન વગેરે વગેરે નથી ગમતું. ઉદયન જે અસ્તિત્વવાદી વિચારધારા ધરાવે છે, કથાનું પાત્ર, એ બોલે છે એને ગમું તેવો થવામાં મને વાર લાગે તેમ નથી, પરંતુ હું છું તેમ જ રહીશ. એને ગમવા માટે હું મારામાં પરિવર્તન લાવું એ તો બજારું સમજૂતીથી એ શક્ય નથી. તમે સૌને સાચવવા જાઓ, સૌને સંતોષવા જાઓ તો લોકપ્રિય થાઓ. પછી એ લોકપ્રિયતા ટકાવી રાખવા માટે તમારે શું શું કરવું પડે એ તો સરળતાથી સમજી શકાય એમ છે. મિત્રો, લોક શબ્દથી સાવધ રહેવું. જો તમારે રહેવું હોય તો બાકી, બની જવું હોય તો જુદી વાત છે. એમ કરવા સૌ સ્વતંત્ર છે. સૌની સામે પેલો પ્રશ્ન તો છે જ. શેક્સપિયરની પ્રસિદ્ધ ઉક્તિ, ટુ બી ઓર નોટ ટુ બી. હવે બહુ જ હૃદયગમ સંવાદો જે ફિલોસોફીની પરાકાષ્ઠા છે, અમૃતાના મુખેથી એના વક્તવ્યમાં સરી પડે છે. પ્રાચીન ભારતીય નારી વિશે બોલવાનો આરંભ અહીં જ થઈ જાય છે. પુરુષે એ નારીને સાંભળી નથી, જોઈ છે, જાણી નથી, સાચવી છે. નારીને ઓળખવામાં એ પુરુષને રસ નહોતો, તેથી એને પરમ રહસ્ય કહીને એને નવાજી છે. વાસ્તવમાં તો ગૌરવ કરવાના બહાને એની સત્તાની ઉપેક્ષા કરી છે. આ મુદ્દા પરત્વે આજે પણ કશું જુદા પ્રકારનું કહેવાનું પ્રાપ્ત થતું નથી. સ્ત્રીના ભાગ્યનો નિર્ણય કરવા બેઠા ત્યારે મનુ ભગવાને સ્વાતંત્ર્યને તો બાજુ પર જ રાખ્યું. એટલું જ નહીં, એમણે તો સ્વાતંત્ર્યનો નિષેધ પણ ચીંધ્યો. ભલે એને પૂજવાની વાત કરી, પૂજ્ય બનવા કરતાં
સ્વતંત્ર થવાનું નારી વધુ પસંદ કરે, પણ એને પૂછે કોણ? આમ્રપાલી એટલી બધી સુંદર હતી કે એને સામાજિક સંપત્તિ બનાવવામાં આવી, નગરવધુ બનાવવામાં આવી. નારી પોતાના સૌંદર્યની જાહેરાત નથી ઈચ્છતી, કોઈકના હૃદયમાં પ્રતિષ્ઠાન ઈચ્છે છે, અને તે પણ સમર્પણ દ્વારા, અને પછી પોતાના પ્રેમનું વાત્સલ્યમાં રૂપાંતર ઈચ્છે છે. મિત્રો, આવા ઉત્તમ સર્વોત્તમ સંવાદોથી સભર આ ક્લાસિક પ્રણય ત્રિકોણ કથા જેટલી વાર વાંચીએ તેટલી વાર વારંવાર વાંચવાનું મન થાય તેવી કૃતિ છે. સર્જકની સમક્ષ અને આપ સૌ શ્રોતા મિત્રોની સમક્ષ મને આ ઉત્તમ સંવાદો તમને સંભળાવવા માટેની તક મળી, તે માટે આપ સૌનો આભારી છું. થેન્ક યુ વેરી મચ. સ્વાદ કરાવેલો અને અમૃતા અનુભવેલું 94 મણકે વિચાર વર્તુળ અટકેલું છે. આમ એવી કલ્પના હતી કે 108 મણકા કરવા, પણ 2015માં ડંકેશભાઈ પહેલા વક્તા તરીકે આવ્યા અને 94માં મણકે લગતો પ્રેમજી પટેલ એ આવ્યા અને ત્યાં અટકેલું છે. અમૃતા વાંચતા મને થોડુંક મારામાંનું ઉદયન પણ દેખાયેલું, અને મારા જે મિત્રો છે એમનામાં ઘણું બધું અનિકેત પણ મને એમાં દેખાયેલું. એ મારી અંગત નોંધ છે. પહેલા પાને નીચેની વાત છે, અને રઘુવીરભાઈનું એક વક્તવ્ય વાંચતો હતો, સાંભળતો હતો, એમાં છેલ્લી એવી વાત છે કે મૂળ મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લીધી કે ભાઈ પોતાને સૌથી છેલ્લે મૂકવા. એ આખી વાત આની સાથે જોડાયેલી છે. સર્જક રઘુવીરભાઈને તો બધા જાણે જ છે, પણ સમાજ કાર્યમાં સતત જોડાયેલા રઘુવીરભાઈ, એમના એક વક્તવ્યમાં એમણે કીધું છે કે અમારી હોસ્ટેલમાં ઉમાશંકરભાઈને અમે બોલાવેલા, એ હોસ્ટેલનું પ્રતિનિધિ હતા એ વખતે, અને કાયમથી આગેવાની કરવાની ટેવ. ગામમાં પણ બાબુપુરામાં પણ આગેવાની કરતા, પ્રૌઢ શિક્ષણ ચલાવેલું, એ બધી વાતો વક્તવ્યમાં આવતી. એમાં ઉમાશંકરને રઘુવીરભાઈએ એક વખત સવાલ પૂછેલું કે હું સાહિત્યમાં રહું કે સમાજ કાર્યમાં જવું? તો ઉમાશંકરે એવું કીધું કે સાહિત્યમાં રહો તમે, અને સાહિત્યમાં રહ્યા. હવે બીજા એક વ્યક્તિનું નામ નથી આપતો, પણ એમણે એમ કહેલું રઘુવીરભાઈ વિશે કે જો રઘુવીરભાઈ સાહિત્યકાર ના હોત તો ગુજરાતના મુખ્યમંત્રી હોત. એટલે બહુ વ્યાપ બહુ મોટો છે. વિશ્વગ્રામ સાથે જોડાવાનું થયું પછીથી તુલા સંજયભાઈ સતત રઘુવીરભાઈને યાદ કરતા રહે. કયા પ્રસંગોમાં? વિશેષ કરીને 2002ના કોમી તોફાનો પછી જે સદભાવના યાત્રાઓ ચાલી, એમાં સતત એ સાથે રહેલા, એટલે જુદી રીતે સમાજ કાર્યોમાં સતત સંકળાયેલા રહ્યા છે. ગ્રામ ભારતીથી લઈને લોક ભારતી સુધી એ એમનું કનેક્શન. અને એવા સમાજધર્મી સર્જક વિશે મનસુખ સલ્લાએ જે લખેલું છે એ પ્રિન્સિપાલ અનિલભાઈ રજૂ કરશે. અનિલભાઈ મોખાસણ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છે, અને અમારા વિચાર વર્તુળના કરતા હતા. માણસા નગરમાં એમનું ઘર એટલે અમારી ઓફિસ, અને કાયમ માટે ખુલ્લું. માણસામાં કોઈ મોટા વક્તાને બોલાવવા ને તો તકલીફ નથી પડતી. ગેસ્ટ હાઉસ કો હોટલની જરૂર નથી પડતી. એનું કારણ છે આવા આચાર્ય. ગેસ્ટનું નામ દેવાનું ના પાડે, પણ બધામાં છે તો મહેમાનો બોલાવે અને જમાડી રાત ભૂકે. આદરણીય રઘુભાઈ, પ્રકાશભાઈ, આ મિત્ર
સીધો જવાબ વિષય પર આવું છું. સમાજ ધર્મી સર્જક રઘુવીર ચૌધરી આપણા બહુ જાણીતા કેળવણીકાર અને સાહિત્યકાર મનસુખભાઈ, અને સાહિત્યનું પાસું સમાજમાં બધા જાણે છે રઘુવીરનું, પણ આ એક પાસું છે સામાજિક નિસ્બતનું. એના વિશે આપણે કીધું છે, એ લેખનું પઠન કરું છું. દરેક સર્જક માટે અનિવાર્ય નથી કે તેઓ પ્રત્યક્ષપણે સમાજ ઉત્કર્ષના કાર્યોમાં સક્રિય હોય, પરંતુ ઉત્તમ સર્જક ઉત્તમ સમાજધર્મી પણ હોય તો એ ખૂબ નોંધપાત્ર છે. એટલે કે લેખન ઉપરાંત આવા સર્જકો પ્રત્યક્ષપણે સામાજિક જવાબદારીઓમાં પણ ઓતપ્રોત થાય છે, એટલે એમની વિશેષ ભાવે નોંધ લેવાવી જોઈએ. ગુજરાતના સદભાગ્ય મુનશી, દર્શક, જયંતિ દલાલ, ઉમાશંકર જોશી, પેટલીકર જેવા સર્જકોને એ વર્ગમાં ગણી શકાય. રઘુવીરભાઈ આ પરંપરાના સમાજધર્મી સર્જક છે. દર્શક અને મુનશી તો ઘણા સક્રિયપણે સમાજ ક્ષેત્રો સાથે જોડાયેલા હતા. દર્શક અને રઘુવીરભાઈએ ઘણીવાર લખવાના ભોગે પણ સામાજિક સાંસ્કૃતિક શ્રેયની જવાબદારીઓ સંભાળી છે. દર્શકે રઘુવીરભાઈ માટે વાતચીતમાં કહેલું કે રઘુવીર જેટલા મોટા સર્જક છે એટલા જ મોટા મેનેજમેન્ટ નિપુણ પણ છે. રઘુવીરભાઈની જીવનભરની પ્રવૃત્તિઓ પર સમગ્રદર્શી નજર કરીએ તો એની પ્રતીતિ થયા વિના ન રહે. રઘુવીરભાઈનો વારસો અને ઘડતર પણ આમાં કારણભૂત હશે. એ જાણીતું છે કે વૃક્ષ એટલું ફેલાય છે જેટલા એના મૂળ ઊંડા અને ફેલાયેલા હોય. માણસનું પણ આવું છે. રઘુવીરભાઈના ઉછેરમાં સૌથી વધુ પ્રેરક 3 વડીલો બન્યા છે. એક, દાદા પીઠુ ભગત, નિર્ભીક અને ગામ આખાના શ્રદ્ધાવાન મોભી હતા. બીજા, પિતા દલસંગ ભગત તરીકે અને કર્મઠ પુરુષ તરીકે જાણીતા હતા. અને ત્રીજા, માતા જીતીબેન, વત્સલ, સોમાની, જાજરમાન અને આખા ગામની કાળજી લેનારા હતા. રઘુવીરભાઈમાં આ વારસો કોળ્યો છે. આમાંના અનેક ગુણ લક્ષણો તેમનામાં જોઈ શકાશે. રઘુવીરભાઈના ઘડતરમાં સાહિત્ય ક્ષેત્રે ભોળાભાઈ પટેલ અને રામદરસ મિશ્રનો ફાળો છે. તેમ સામાજિક નિસ્બતમાં મોતીભાઈ ચૌધરી અને સેવાદળની તાલીમનો મુખ્ય ફાળો છે. કોલેજ કાળે તેઓ ભૂદાન પ્રવૃત્તિમાં સક્રિય હતા એ આકસ્મિક નથી. રઘુવીરભાઈની પ્રિય કૃતિ ગાંધીજીની આત્મકથા છે. ગાંધી અને વિનોબાના વિચારો દ્વારા તેમના ચિંતનના મૂળિયા ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યો સુધી લંબાયેલા છે. તેઓ પરમ બૌદ્ધિક છે, પણ મનુષ્ય વિશેની તેમની આસ્તિકતા એ બહુ નોંધપાત્ર છે. મનુષ્યના ઉદ્ધાર પાસાનો તેમને ભરપૂર પરિચય છે. પણ ચંદ્રકાંત શેઠ કહે છે તેમ તેઓ છળ જાણે, મુત્સદીગીરી સમજે, પટલાઈના પેચ અને સંસારના દાવ પેચ સમજે, પણ રઘુવીર પોતાનું રઘુવીરપણું અડપાવા દે એ માટીના નહીં છે. યશવંતભાઈ શુક્લની HKની આચાર્ય ઓફિસના એક નાના રૂમમાં સાહિત્ય પરિષદ અને આજનું વિશાળ ભવન એની વચ્ચેનો તફાવત સર્જવામાં રઘુવીરભાઈનો મુખ્ય ફાળો છે. એ જગ્યા ઉપરનું દબાણ હટાવવાનું કામ તેમણે કર્યું છે. સાહિત્ય પરિષદના વિભાગોને સ્થિર કરવામાં લખવાના ભોગે પણ તેમણે સમય આપેલો છે. એની નોંધ તો લેવાય છે, પરંતુ સાહિત્ય પરિષદનું આંતરસત્વ પ્રગટ થાય એ માટે તેમણે કેટલા યુવાન સર્જકો અને અભ્યાસીઓને પરિષદમાં સાંકળીને અનેક નવા પ્રકલ્પો શરૂ કરાવ્યા એની અનેક લોકોને ખબર નથી. રઘુવીરભાઈ ધોરણો જાણવનારા માણસ છે. સાહિત્ય પરિષદની બેઠકમાં ભાગ લેવા સૌ સ્વ ખર્ચે આવશે એ તેમણે સ્થિર કરેલું છે. એથી હોદ્દેદારોનો પરિષદ સાથેનો સંબંધ બદલાય છે. એમની પરિષદ નિષ્ઠાનો એક પ્રસંગ વિનોદ ભટ્ટે નોંધ્યો છે. પ્રામાણિકતા કેટલી હદ સુધીની હોઈ શકે એની વાત આમાં તે તેમની મૂળભૂત ધાતુનો પરિચય આપનારો છે. સાબરમતીમાં ગાંડું પૂર આવ્યું, પાણી ઉભરાય, ગ્રંથાલય નીચલા માળે છે, તેમાં પાણી પ્રવેશે તો મોટું નુકસાન થાય. રઘુવીરભાઈને જાણ કરવામાં આવી. તેમણે બીજા મિત્રોને પણ બોલાવ્યા. સૌએ ચાલુ વરસાદે માટીની મોટી પાડ કરીને પાણીને પરિષદના પ્રાંગણમાં આવતું અટકાવ્યું. કામ પૂરું થયા પછી બહાર નીકળીને રઘુવીરભાઈ પોતાના બૂટ ખંખેરવા માંડ્યા. વરસાદ અને ગારો હોય તો માણસ ઘરે જઈને ગારો ખંખેરે. તેમને કારણ પૂછ્યું તો જવાબમાં તેમણે કહેલું, પરિષદની માટી પણ મારાથી ઘેર ન લઈ જઈ શકાય એટલે ખંખેરી નાખું છું. સામાજિક શ્રેય માટે પુરુષાર્થ કરતી સંસ્થાઓ ટકે, વિકસે અને એ રીતે સાંસ્કૃતિક પરંપરા અવિચ્છિન્ન રહે એ માટે યોગદાન આપવામાં રઘુવીર માને છે. લોકો સાહિત્ય પરિષદની વિગતો
કઈકે જાણે છે, પરંતુ મનુભાઈ પંચોળી અને મોતીભાઈ ચૌધરીની સંસ્થાઓને તેઓ જે માર્ગદર્શન આપે છે, વધુ સુમેળમાં રહે અને પ્રશ્નો સમજદારીથી ઉકેલે એ માટે જે આગ્રહ રાખે છે, અને છતાં વર્તમાન સંચાલકોને પૂરેપૂરી મોકળાશ રહે તેનું બરાબર ધ્યાન રાખે છે, એ લોકો એટલા પ્રમાણમાં જાણતા નથી. લોકભારતી સણોસરા અને ગ્રામ ભારતી અમરાપુર અનુક્રમે દર્શક અને મોતીભાઈનું સર્જન હોવાથી આ સંસ્થાઓ વિપરીત પવન વચ્ચે પણ ટકી રહે અને વિકસે, એમાં રઘુવીરભાઈનું માર્ગદર્શન ખૂબ મહત્વનું છે. રઘુવીરભાઈએ ઘણા દાયકા પહેલા પારખ્યું હતું કે ખાસ કરીને ઉત્તર ગુજરાત માટે પાણીનો પ્રશ્ન કટોકટી ભર્યો બનશે, એટલે મોતીભાઈના મૃત્યુ પછી દરેક દૂધ મંડળીને 1 દિવસની આવક આપવા અપીલ કરી. લોકોએ ઉદાર હાથે રકમો આપી. એમાંથી સ્થપાયેલું મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન પાણી સંગ્રહ અને પાણી બચાવનું નોંધપાત્ર કાર્ય કરી રહ્યું છે. ઘણું કામ થાય છે, પણ રઘુવીરભાઈએ જ્ઞાનપીઠ એવોર્ડના આનંદ મિલનમાં પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે મારી 2 નિષ્ફળતા છે. એક, માતૃભાષામાં શિક્ષણ બંધ થતું જાય છે એ, અને ખેડૂતોને પાણી બચાવવા ઘણું સમજાવીએ છીએ પણ તેમને ગળે વાત ઉતરતી નથી. પૂરી સફળતા નહીં છતાં પણ આ પુરુષાર્થ જ નોંધપાત્ર છે. તેમની આમાં સ્થિતિ અને સંસ્કૃતિની ચિંતા છે એ સમજી શકાશે. રઘુવીરભાઈ મૂલ્યના માણસ છે. તેમને મૂલ્યોમાં ગળાલગ શ્રદ્ધા છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક હતા. અમૃતા નવલકથાનું પ્રકાશન થવાનું હતું. ગુજરાત વિદ્યાપીઠના મોવડીઓએ કહ્યું કે અમે કહીએ તે ટ્રસ્ટી પાસે તમારી નવલકથા મંજૂર કરાવો અને પછી જ પ્રગટ કરી શકશો. તેમણે જવાબમાં કહ્યું, હું મારી રીતે નગીનદાસ પારેખને કૃતિ વંચાવું, પણ ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીને નહીં. લેખન સ્વાતંત્ર્યનો ભોગ નહીં આપો. વિદ્યાપીઠે આગ્રહ રાખ્યો, તેમણે રાજીનામું આપ્યું. હવે શું? એનો જવાબ નહોતો. રહેવા માટે ઘર શોધવાનું હતું, કામ માટે જગ્યા શોધવાની હતી, પણ એમણે એ બધું ગૌણ ગણી રાજીનામું આપ્યું છે. તો HK કોલેજમાં હતા ત્યારે એક અધ્યાપકને સરપ્લસ થવું પડે એમ હતું, ફાજલ પડે એવા હતા. રઘુવીરભાઈએ રાજીનામું આપ્યું, જેથી પેલા અધ્યાપકની નોકરી સલામત રહે. ત્યારે નવી કામગીરી અંગે કશો નિશ્ચય નહોતો, પણ તેઓ જ આવું પગલું ભરી શકે. દર્શક ફાઉન્ડેશન દ્વારા 2 વર્ષે એવોર્ડ અપાય છે. દર 2 વર્ષે 2 એવોર્ડ અપાય છે. પુસ્તક પ્રકાશન થાય છે અને વિદ્યાર્થી રૂપે 9 લેખકોની સાહિત્યિક તાલીમ શિબિર યોજાય છે. એમાં તમામ પ્રકારના માર્ગદર્શનનો ભાર તેમના ઉપર હોય છે. વિદ્યાર્થી શિબિરમાં 5 દિવસ તેઓ વિદ્યાર્થીઓ સાથે ગાળે છે. સવારના 9 થી રાતના 10 સુધી તેઓ સાહિત્યના વિદ્યાર્થીઓને દિશા અને દર્શન આપતા હોય છે. એમાંથી કેટલાક નીવડી આવે છે. ઉનાળો, સખત ગરમી, કલાકો સુધીની બેઠકો, બધું સહીને તેઓ સમય આપે. ઉદ્દેશ એ કે વિદ્યાર્થીઓને વાજબી દ્રષ્ટિ મળે. આવા સર્જક પોતાના સમયમાં ગેરહાજર રહી ન શકે. કેવળ શબ્દ દ્વારા જ વ્યક્ત ન થાય, કર્મ દ્વારા પણ વ્યક્ત થવું જોઈએ, એ એમની પ્રતીતિ છે. એટલે અનેક સંસ્થાઓને પ્રત્યક્ષ પરોક્ષ માર્ગદર્શન આપીને પોતાનું સામાજિક દાયિત્વ નિભાવી રહ્યા છે. પ્રતિભા એ છે કે જે એક ક્ષેત્રમાં બંધાઈ ન રહે. શબ્દની ઉપાસના દ્વારા વ્યક્ત થતો સર્જક જેમ પોતાના યુગને વ્યક્ત કરે છે, એમ કર્મ દ્વારા જીવનને વેંત ઊંચે ચડાવવા માટે સક્રિય રહે છે. દર્શક અને રઘુવીરભાઈ એવા દ્રષ્ટાંતો છે, જેમણે લેખન સાથે કે લેખનથી વધારે જીવનને મહત્વ આપ્યું છે. રઘુવીરભાઈની સમાજ ધર્મિતા તેમના જીવન વિશેના નરવા દ્રષ્ટિકોણથી પોષાયેલી છે. દરેક સર્જક લખે તેવું જીવનમાં પ્રત્યક્ષપણે કરી શકતો નથી. રઘુવીરભાઈએ પ્રત્યક્ષપણે ખેતી સાથે નાળ સંબંધ જોડી રાખ્યો છે. એ એમના સાહિત્યમાં અનેક રૂપે પ્રગટ થયું છે. ફૂટપાથનો થાક હું ખેતરના શેઢે ઉતારું છું એ માત્ર કવિતા નથી, જીવાયેલું જીવન પણ છે. એટલે તમે વ્યક્તિ રઘુવીરભાઈની તીવ્ર ભાષા કે કેટલાક નિર્ણયો વિશે પ્રશ્ન કરી શકો, પરંતુ એમની સચ્ચાઈ કે નિષ્ઠા વિશે પ્રશ્ન ન કરી શકો. એટલે સુરેશ દલાલે કહેલું રઘુવીરભાઈ માટે કે મુત્સદી છે પણ મેલા નથી. એટલે પ્રતીતિપૂર્વક કહી શકાય કે વ્યક્તિ રઘુવીર, સર્જક રઘુવીર અને કર્મપુરુષ રઘુવીર વચ્ચે એકતા અને સંવાદ છે. જીવનના માંગલ્ય અને રચનાત્મકતા વિશે તેઓ શ્રદ્ધાવાન છે. આ દુર્લભ કહી શકાય તેવું સંયોજન છે. રઘુવીરભાઈ જીવનધર્મી સર્જક છે એમ કહેવું એટલા માટે યથાર્થ છે કે તેઓ અનુભવ અને શબ્દને નોખા ગણતા નથી. લેખન અને સામાજિક શ્રેણીની પ્રવૃત્તિને સમાન મહત્વ આપે છે, કારણ કે સૃષ્ટિની સમગ્રતાનો સ્વીકાર અને એના અવિરોધી એવા જીવનનો પુરસ્કાર એ રઘુવીરભાઈની શ્રદ્ધા છે.
આવા સર્જક આપણા કાળમાં હોય એ ગૌરવ અને તૃપ્તિની ઘટના છે. અસ્તુ. પાંચેક વર્ષ પહેલા બાપુપુરા જવાનું થયું અને એ વખતે જોયું તો અંદરના ઓરડામાં રઘુવીરભાઈ કાલા બોલતા હતા. એટલે ફૂટપાથ અને શેડો એમને તો નથી જ. કદાચ એવા એકમાત્ર અધ્યાપકો છે કે જેમણે ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટી બંનેમાં કામ કર્યું હોય. હવે છેલ્લે બીએસએનએલના રિટાયર્ડ કર્મચારી અને રાજેન્દ્રસિંહના નાના કાર્યક્રમોના કાયમી દાતા એવા પ્રહલાદભાઈ રઘુવીરભાઈ વિશેની એક નાની કવિતા દ્વારા પોતાનો ભાવ પ્રગટ કરવા માંગે છે. નમસ્કાર. રઘુવીરભાઈને પોતપોતાની રીતે અલગ અલગ કોઈ કૃતિથી, કોઈ સામાજિક દ્રષ્ટિથી હું મારા અંદાજથી એમને બતાવવા માંગુ છું. તો આપ શાંતિથી સાંભળો અને ગમે એવી આશા પણ આપું છું. આવો જાણીએ શ્રી રઘુવીરભાઈને. વાતો મારે કરવી છે શ્રી રઘુવીરભાઈની. વાતો મારે કરવી છે શ્રી રઘુવીરભાઈની, સાહિત્ય જગતમાં તેમણે કીધેલ કમાઈની. બાપુપુરા વતન છે, બાપુપુરા વતન છે, ગામનું આ રતન છે, દલસીબા અને જીતીબાનું કીધેલું જતન છે. આખા દેશમાં સાહિત્યનો જે મોટો એવોર્ડ છે, આખા દેશમાં સાહિત્યનો જે મોટો એવોર્ડ છે, શ્રી રઘુવીરે જીતેલ જ્ઞાનપીઠ એવોર્ડ છે, એ શ્રી રઘુવીરે જીતેલ જ્ઞાનપીઠ એવોર્ડ છે. અને હવે આપણે આશા રાખીએ કે દેશના સીમાડા ઓળંગી અને વિશ્વ સાહિત્યમાં છે નોબેલ સુધી પહોંચે. પદ્મશ્રીથી સન્માનિત કીધેલ છે સરકારે પણ કદર કરી. પદ્મશ્રીથી કીધેલ, પદ્મશ્રીથી સન્માનિત કીધેલ છે સરકારે પુત્ર અને પૌત્રી. મંદાર અને અનુરાધા એ તો એમનું વ્યાજ છે. પારુબેન અને સાહેબનું વિસ્તરતું આ રાજ છે. લોક ભારતી, ગ્રામ ભારતી, વિશ્વકોશની સેવા, આ બધી એમની સેવાઓ છે. લોક ભારતી, ગ્રામ ભારતી, વિશ્વકોશની સેવા, અત્ર તત્ર સર્વત્ર રઘુવીર છે એવા, મારા રઘુવીર છે એવા. અંતે ભગવાનને પ્રાર્થના કરી, અંતે તેમને પાઠવીએ આપણી શુભેચ્છા, અંતે તેમને પાઠવીએ આપણી શુભેચ્છાઓ. ઉપરવાળો પૂરી કરે તેમની સૌ ઈચ્છાઓ, તેમની સૌ ઈચ્છાઓ. અસ્તુ. અહીંયા પૂરો થાય છે. આમ તો સામાન્ય રીતે સન્માન શાલથી થતું હોય છે, પણ છેલ્લે અમે એક યાત્રા કરેલી, પ્રવાસ, જે સાતમ આઠમનો, બાપુપુરાથી બામણા વાયા માણસાથી માંડલી વાયા બાપુપુરા બામણા, એટલે જ્ઞાનપીઠ પુરસ્કૃત ત્રણેય સર્જકોના કે એક રાજેન્દ્ર શાહ રહી ગયા, કારણ કે પંથક અલગ છે થોડું. તો એ વખતે ખાદીની શાલ ઓઢાડેલી. કીધું ખાદીની શાલથી આગળ તો શું હવે? તો પછી કીધું જબ્બા લેગાનું કાપડ આપો. એટલે પ્રકાશભાઈના હસ્તે રઘુવીરભાઈનું ખાદીના જબ્બા લેગાના કાપડથી સન્માન, અને એ પછી રાજેન્દ્રસિંહ પ્રકાશભાઈનું એ જ રીતે ખાદીના જબ્બા લેગાના કાપડથી સન્માન કરશે. હવે તમે આપો બંને એક એક વસ્તુ સાઈડ આપો. હા હા તો હવે તમે બંને આ પ્રકાશભાઈને આપવાનું છે. ના તમારા હસ્તે ના આ તમારું છે. ये है
સાહેબ તમારા હસ્તે આપો. બધી. અને હવે તમે બધી સાહેબને આપો. બંનેના હસ્તે સાહેબને આપો. અને આ પણ ઉપર ક્યાં છે? હા, કાપડ આમ તો ગાંધીનગર લેવા રોશનને મોકલેલું, પણ લાવનાર કે હું પૈસા નહીં. વાહ. એટલે મહેસાણાના એક પ્રોફેસરે પોતાનો ભાવ પ્રગટ કરેલો છે. હવે સુનીતાબેન રઘુવીરભાઈના પુત્રવધુ એ એમના અને પપ્પાના સસરાના સંબંધો વિશે થોડીક વાત કરશે, પરિવાર વિશે વાત થશે. રઘુવીરભાઈના પપ્પા દલશનભાઈને સતત રઘુવીરભાઈ વક્તવ્યમાં યાદ કરતા હોય છે કે ભાઈ મૌખિક પરંપરાના માણસ, જાતે ભજનો લખતા ગાતા. અને ગીતીબેનની યાદ શક્તિ વિશે પણ સતત વાત થતી હોય છે. કેશવલાલ, રાજીબેન, રતનબેન, સોમાભાઈ અને પછી રઘુવીર. એટલે આમ નાનું સંતાન હોય અને બહુ મોટું બન્યું હોય એવા દાખલા ઘણા. સૌથી છેલ્લા સંતાનોમાં કંઈક એ અભ્યાસનો વિષય, આંબેડકર છે, અબ્દુલ કલામ છે, એ અભ્યાસનો વિષય ખરો. તો સુનીતાબેન વાત કરશે અને એક કવિતા જે નવજીવનમાં રજૂ કરેલી એમણે એ પણ સાથે. તરફ આવતા જેટલા મંદિરો આવ્યા બધા ભગવાનને નમતી આવી. સાસરિયાઓ સમક્ષ રજૂઆત કરવાની છે. સાથે રહેજો ઈશ્વરની કૃપા. આદરણીય પ્રકાશભાઈ, પ્રમોદભાઈ, પપ્પાજી, રાજેન્દ્રસિંહજી, મુરબ્બીઓ, મિત્રો, પ્રિય સંજય. કેદારનાથસિંહની મારી ગમતી પંક્તિઓથી શરૂ કરું. એનો હાથ મારા હાથમાં લેતા મેં વિચાર્યું, આ દુનિયા હાથ જેવી હોવી જોઈએ, ઉષ્મા સભર અને સુંદર. ઉપરવાસ સાહિત્ય સભાનો હાથ આવો જ ઉષ્મા સભર અને સુંદર વિશ્વ રચે છે. આપણે સૌ આજે જ નહીં, આગામી ઉપક્રમોમાં પણ એમને શક્ય તેટલો સહકાર આપીએ એવી પ્રાર્થના કરું. એ 6 પૂર્ણેશ્વરમાં નવી સવી આવેલી વહુએ પહેલી વાર ઉપમા બનાવી. ખાતા કટક કટક અવાજ આવે. ઉપમાનો અવાજ, ઘરમાં ગણગણાટ. અડદની દાળ બળી ગઈ. સસરાજીએ પૂછ્યું, આમાં મસૂરની દાળ છે? જવાબ મળ્યો, ના, અડદની. અડદ તો બહુ સારા તબિયત માટે. ગણગણાટ શમી ગઈ. એક બંગાળી વાર્તામાં ફાંસીના કેદીને અંતિમ ઈચ્છા પૂછવામાં આવે છે તો કહે કે મને બહુ બધા દાળ ભાત આપો. મને અંતિમ ઈચ્છા કોઈ પૂછે ને તો કહું પારુબાના દાળ ભાત આપો. પછી સ્વર્ગે જવાય કે નરકે, જ્યાં જગ્યા હોય ત્યાં ચાલશે. પણ હવે તો પુત્ર વધુએ દાળ બનાવી. દીકરાએ કહ્યું, દાળમાં કંઈક ખૂટે છે. ઘરના વડીલ બોલ્યા, ના, બધું બરાબર છે. દાળ બનાવનારે દાળ તો ચાખી. લાગ્યું કે ખરેખર કંઈક ખૂટે છે, પણ શું એ જ સમજાયું નહીં. ક્યારે બનાવી હોય તો ખબર પડે ને. દગી ગયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવા રાતે ભગવાનનું નામ લઈને પોતાને ફાવતા ને ભાવતા મેદુપડા સુનીતા ચૌધરીએ બનાવ્યા. બધાને ભાવ્યા. એકી અવાજે ફાધર ઇન લો એ વખાણ્યા અને ડોટર ઇન લો ને લાગ્યું હવે વાંધો નહીં આવે.
પપ્પાનો પક્ષપાત જોયો. મારો જન્મ નદી કાંઠે કલકત્તામાં, ઉછેર દરિયાકાંઠે મુંબઈમાં. અમદાવાદમાં ન દેખાય ક્યાંય ખળખળ વહેતી નદી કે ઉછાળા મારતો દરિયો. મૂળમાં મારી પ્રકૃતિ જળચર જીવની. પાણીમાં પડું તો નીકળું નહીં બહાર, તરવાનો એવો શોખ. પસંદગીથી પાણી હોવા છતાં મનમાં એક મૂંઝવણ છાના ખૂણે રહે. જે શહેરમાં સમ ખાવા પૂરતું એક સાદું સરોવર એ નથી, ત્યાં જિંદગી કેવી જશે? પણ સારી ગઈ. મારા અને સંજયના દાંપત્ય જીવનને લગભગ 35 વર્ષ થવા આવ્યા. આજે અનુભવાતું અપાર સુખ કો ઊંચેરા પહાડ પરથી પડતા ધોધ પેઠે મને ભીંજવી જાય છે. જ્યારે પાછું વળીને જોઉં ને તો ઘરમાં મમ્મીની દોરવાથી હું દોરવાઈ અને બહાર પપ્પાએ ચીંધેલી દિશામાં ડગલા માંડતી ગઈ. જ્યારે જ્યારે જે કંઈ પામવામાંથી એ બધું જ મળ્યું ને કોઈક પળે ઉદ્ભવેલા સવાલનો જવાબ સવાલ રૂપે જ સાંભળ્યો. જે સરિતા અને સાગરને હું બહાર ક્યાંક શોધતી હતી એ મારા જ ઘરમાં, મારી સાવ પાસે જ નથી. જે ઘર જ્ઞાતિ ગામ છોડીને હું આવી અને જે ઘર જ્ઞાતિ ગામમાં હું આવી એમાં આબ જમીનનું અંતર. બધે બધું જુદું. જુદું એટલે ખોટું, ખરાબ કે ભયાવહ નહીં. ડિફરન્ટ ઇઝ નોટ બેડ. જુદું એટલે જુદું, બસ એટલું જ. મારો ગૃહ પ્રવેશ થયો ત્યારે મમ્મીએ કંકુથી તિલક કરેલું અને પપ્પાએ શબ્દોથી. મેં હકથી માગેલું, મારે પીએચડી કરવું છે. એમણે વિષય, ગાઈડ, રજિસ્ટ્રેશન બધી જ વ્યવસ્થા કરી આપી. પરંતુ કેટલાક કારણોસર એ અધવચ્ચે જ અટક્યું. એની અવેજીમાં મેં જે અનુવાદો કર્યા એનો આનંદ મને અને પપ્પાને જ નહીં, પરિવારના પ્રત્યેક સભ્યને છે. બન્યું કંઈ કેવું કે પપ્પાએ એકવાર શ્રી કનૈયાલાલ મુનશીના જીવન કવન વિશેનો હિન્દી લેખ મને અનુવાદ માટે સોંપ્યો. એકી બેઠકે ખાસ કશી મુશ્કેલી વગર મેં એ અનુવાદ બુદ્ધિ પ્રકાશ માટે કરી આપ્યો. અનાયાસે એ જ દિવસની સાંજે આર શેઠના શ્રી ભગતભાઈનો ફોન આવ્યો. હિન્દી ભાષાના સુવિખ્યાત સર્જક અને ઇન્કમટેક્સ કમિશનર ગોવિંદ મિશ્રની નવલકથા એમણે ગુજરાતીમાં પ્રગટ કરવાની ઈચ્છા દર્શાવી. વર્ણય વિલંબ વિના પપ્પાએ મારું નામ સૂચવ્યું. એટલું જ નહીં, અનુવાદની એ સફરમાં એ સતત મારી સાથે રહ્યા. તુમ્હારી રોશની મેં તારા ઉજાસ શીર્ષકથી પ્રગટ થઈ અને પુસ્તક રૂપે પ્રકાશિત થઈ ત્યારે હું માની જ ન શકી કે એક આખું પુસ્તક મારા નામે. આનંદ શબ્દના જેટલા પર્યાય આવડતા હતા એ બધા મનમાં ગોઠવી દીધા. ભીતર બહાર બધું ઝળહળ ઝળહળ. આજે અનુવાદના 8 પુસ્તકો મારા નામે છે ને નારી ચેતનાની નવલિકાઓના મેં સંપાદન કર્યું. આનો યશ અલબત્ત પપ્પાને જ જાય છે. ઘરનું કામ ને ગામનો વ્યવહાર મમ્મી પ્રેમપૂર્વક શીખવે. નવા વાતાવરણમાં મને જરા જેટલું અથડું કે અજાણ્યું ન લાગે એ માટે બધી જ અનુકૂળતા કરી આપે. પણ મને ચેન ન પડે. મોડે મોડે સમજાયું કે મારે એકાદ આઉટડોર એક્ટિવિટી, બહારની પ્રવૃત્તિ તો જોઈએ જ. એક સાંજે ટીવી પર જાહેરાત જોઈ. દૂરદર્શન અમદાવાદને ઉદ્ઘોષકની આવશ્યકતા છે. રસ ધરાવતા ભાઈ બહેનોએ ફોટા સાથે અરજી કરી. આ તો ભાવતું તું ને વૈદે કીધું. મેં તરત જ અરજી મોકલી આપી. મુંબઈ દૂરદર્શનનો મારો અનુભવ મને ખપ લાગ્યો. ઓડિશનમાં પાસ થઈ ગઈ. પહેલા દિવસથી જ અનાઉન્સમેન્ટ શક્ય તેટલી એકાગ્ર રહીને વ્યવસ્થિત જ કરું. તોય ક્યારેક ભૂલ પડે અને એએસડીની સહીવાળો કાગળ આવે. પ્લીઝ સી ધી અંડરસાઇન્ડ.
શું કરું શું નહીં એવી અવઢવમાં પપ્પા પાસે જાઉં. કપાળમાં એકેય સળ પાડ્યા વગર કહે, હા તે મળી લેવાનું, કહેવાનું કે હવે ભૂલ ન થાય એની કાળજી લઈશ. વળી ઉમેરે, તારા જેવી સારી ભાષા ને સ્પષ્ટ ઉચ્ચારો છે જ કેટલાના. 2 વર્ષ સુધી અનાઉન્સમેન્ટ કર્યા પછી એમની જ સલાહથી વિવિધ કાર્યક્રમો, ગ્રામ જગત, સાપ્તાહિકી, યુગ દર્શન વગેરેનું સંચાલન કરવાનું શરૂ કર્યું. લાંબા સમય સુધી શ્રી ગુણવંત જાનીની પ્રસ્તુતિ હેઠળ સરવાણીમાં પણ સંચાલન કર્યું, જેમાં સર્જકોની મુલાકાત રજૂ થતી. જે સર્જકો આ કાર્યક્રમમાં સહભાગી થાય એ રૂબરૂ મળીને કે ફોનમાં પપ્પા આગળ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે. શ્રી યશવંત મહેતાએ તો એમને પૂછ્યું હતું, દીકરી સુનીતા આ પ્રશ્નો ક્યાંથી કાઢે છે? અને જવાબમાં મંદ મંદ સ્મિત રેલાય. સાડીની ખરીદીમાં પુરુષોને ભાગ્યે જ ખબર પડે, પણ પપ્પાની પારખું નજર ત્યાંય પહોંચે. ઘરમાં અમે સાડીના 5 દાવેદાર, મમ્મી, દ્રષ્ટિ, કીર્તિ, સુરતા અને હું. પપ્પા કલકત્તા જાય કે કોઈમ્બતુર, સાડીઓ અચૂક ખરીદે. પસંદગી કરવાની આવે ત્યારે પહેલો નંબર મારો. સંયોગે કરીને હું એ જ સાડી લઉં જેની કિંમત બીજી સાડીઓ કરતાં ઓછી હોય. સુનીતા હંમેશા સસ્તી સાડી જ પસંદ કરે છે. પપ્પાથી બોલ્યા વગર ન રહેવાય. મુંબઈ રહેતી ત્યારે 2-3 ભાષાઓમાં વ્યવહાર ચાલે. અહીં આવ્યા પછી ગુજરાતી, હિન્દી સાથે સંપર્ક રહ્યો, પરંતુ અંગ્રેજી સાથેનો નાતો નહીવત. રાત્રે 10 વાગે ટીવી પર અંગ્રેજી સમાચાર સાંભળું એટલું જ. સહસા રીડર્સ ડાયજેસ્ટ સાંભળ્યું. મેં પપ્પા પાસે ફરમાઈશ કરી, મારે રીડર્સ ડાયજેસ્ટ મંગાવવું છે. પપ્પાના દીકરીએ પણ માગણી કરી, ચિત્રલેખાએ મંગાવો. પપ્પાએ પ્રેમથી સમજાવ્યું, આ વર્ષે રીડર્સ ડાયજેસ્ટ મંગાવીએ, પછી ચિત્રલેખાનો વારો. વળી ચિત્રલેખા તો સોસાયટીમાંથી મળી જશે. એમના એ દેખીતા પક્ષપાતથી હું આજે મનોમન કોરસાઉં છું. જ્યારે પિયરની વાટ પકડું ત્યારે પપ્પા સેકન્ડ એસીમાં જ મોકલે. મારા પિતાજીને જેવા સમાચાર આપો કે પ્રતિભાવ રૂપે કચ્છીમાં ઠપકો મળે, બોરા પૈસા થઈ ગયા સે રેલવે કે ખટાઈ હતી, પૈસા વધી પડ્યા છે તે રેલવેને કમાણી કરાવે છે. હું પપ્પાના નામની ઢાલ ધરું એટલે મારી માં આદેશ આપે, સ્ટેશને જઈ અને જાતે સ્લીપર ક્લાસની ટિકિટ કઢાવી આવવાની. પછી જેટલી વાર આવવું હોય એટલી વાર છૂટ છે. પછી તો હું મારી ટિકિટ લાવતી અને પપ્પાને વ્યાખ્યાન આપવા બહારગામ જવું હોય તો એમની લઈ આવતી. મુંબઈ જવાનો દિવસ આવે અને નીકળવાનું થાય ત્યારે હાથમાં રૂપિયા 100 પકડાવતા કહે, બધે ટેક્સીમાં ફરજે. મમ્મીને અને એમને પગે લાગતા પૂછી લો, મારે ક્યાંક સુધારવાનું હોય તો કહો. લાગણી ભરેલો સ્વર સંભળાય, તું બહુ ડાઈ છે ભાઈ, થોડી ઓછી ડાઈ થઈને આવજે. અને અતિ ઉત્સાહથી ઉપડેલા પગ નીકળતી ઓછી થઈ જાય. મને છોકરા ભણાવવાની ભારે હોશ. ગુજરાતી સાથે એમએ કર્યા બાદ મુંબઈની ખાલસા કોલેજમાં મેં 1 વર્ષ અધ્યાપન કાર્ય કરેલું. પપ્પા એ વાત સાથે પૂરેપૂરા સહમત કે વિદ્યાર્થીઓને હું અનેક રીતે ઉપયોગી થઈ શકું, પણ એ દ્રઢપણે માનતા કે મારે એવી જ સંસ્થામાં જવું જ્યાં મારોય વિકાસ થાય. સેન્ટ ઝેવિયર્સ કોલેજના ખંડ સમયના વ્યાખ્યાતાની જગ્યા પડી. ઇન્ટરવ્યૂ માટે તૈયાર થઈને જતી હતી ત્યારે પપ્પાની શુભાશીષ, તને બધું જ આવડશે. એકાદ પ્રશ્નનો જવાબ ન આવડે તોય ગભરાવું નહીં. એક્સપર્ટ્સને કહેવું કે વાંચીને તૈયાર કરીને શીખવી શકીશ. ફાધર વિન્સેન્ટ બ્રિગેન્ઝા, ફાધર વિન્સેન્ટ સલ્દાના, ડૉક્ટર સુગુણા રામનાથન અને પ્રોફેસર રેમન્ડ પરમાર બધાએ સાથે મળીને મારા પર પસંદગી ઉતારી. ત્યારે ઝેવિયર્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અભૂતપૂર્વ ફેલો એવા પપ્પા ખુશ થઈ ગયા.
ઝેવિયર્સની ટર્મ પૂરી થતાં રાષ્ટ્રભાષા કોલેજ પછી ગુજરાત કોલેજમાં જોડાઈ 45 મિનિટ ભણાવવાના 40 રૂપિયા એ વિઝિટિંગ લેક્ચરરને મળતું મહેનતાણું. માતુશ્રી કહે, આપણે તો દાળિયા નહીં, આનાથી વધારે દાળિયું ચૂકવીએ છીએ. પિતાજીએ સ્વસ્થતાપૂર્વક સૂચન કર્યું, આપણે વિદ્યાદાન કરીએ છીએ એમ માનો કે મેં કર્યું મન ન માને. ગણતરીના દિવસોમાં જ મેં ગુજરાત કોલેજ છોડી અને રંગવાડ સંભાળ્યું. પાછું ઝેવિયર્સમાંથી કેણ આવ્યું. એ જ સંસ્થા સાથે સંકળાયેલ શ્રદ્ધા જુનિયર એટમાં ફાધર વિનાયકના માર્ગદર્શનમાં બ્રધર્સને ગુજરાતી શીખવવું અને જાહેરમાં બોલવાની તાલીમ આપવી. તો અઠવાડિયાના પૌત્ર પૌત્રી આવતા પપ્પાના પક્ષપાતનું કેન્દ્ર બદલાઈ ગયું. દાદા દાદીને હવે મૂડી કરતા વ્યાજ પામવું થયું. દાદીનો સવાર સૂરજ ઉગે ત્યારે નહીં, અનુમંદાર જાગે ત્યારે પડે. દાદાની વાર્તા અને કવિતામાં એ બંને પ્રવેશવા માંડ્યા અને 2023માં મંદારની ભાવિ પત્ની ત્રિષા પણ ઘેર આવી. એટલે દાદાએ એ દિવાળીમાં કહ્યું, સૌથી વધારે હેપી દિવાળી ત્રિષાને. અમે બાકીના બધા વધ્યા ઘટ્યા કહો તો એમ આ સાંભળીને જ ધન્ય ધન્ય. લોકો કહે છે કે આપણે માં એ સંકટ સમયની સાંકળ વળીએ ત્યારે ઓ મારે એને બોલાય છે. મારે સહેજ જોયું છે, શું પિયરમાં કે શું સાસરે, હું તો ઓ પપ્પા રે એમ જ બોલું. સરસ સંચાલન કરો છો. મારી આગળના સૌ વક્તાઓએ પ્રકાશજી તમે તો હું આટલા માટે જ આવી છું. જો પ્રકાશજી આવે અને જાય તો એ આવું હોય છે. વાર્તા સરસ રીતે રચાય એ પહેલું ગીત તમે ગાયું એ કીર્તિના કંઠે અનેક વાર સાંભળ્યું છે. સાંકળ વાર્તાની દેવીની દ્રષ્ટિ અને બાર તમે દિવાળીથી દિવાળી જોશો એના પર સુતાની તસવીર છે અને એ વાળ પણ જોઈને પપ્પાએ એ વાળ બદલાવ લખી છે. માને તો માયા એ જ મોક્ષ. અમારા જીવનમાં માએ જન્મ આપ્યો. મેં શું આપ્યું માને? અભિમાન. ખવડાવી મીઠી તરંગો કરવાનું પોષણ આપ્યું માએ. મહાભારતીમાં ખૂટે નહીં એટલો સ્નેહ. આ સદીના શહેરોએ વિખૂટા પાડી દીધા સંતાનોને માત્ર. માના ધોળિયા મૂળિયાને શહેરની સડક ક્યાંથી સરે? ને આપણા માટે તો અન્ય બંધનોની જેમ સંબંધ પણ એક સાપ્તાહિક સવાલ. માને મળાય ન મળાય ને દૂર નીકળી જવાય મારાથી દિશામાં વિનાની વાળી. મારા બધા ભ્રમણ આજે માના અંગૂઠા તલે એવા. જે અગ્નિએ માં અન્નપૂર્ણ હતા એને ચિતા પેટાડી છે. ઉઘડતું જાય છે એનું બહિરંગનું સર્વાધિક પ્રિયનું સમર્પણ એટલે યજ્ઞ. માની ચિતા એક યજ્ઞ છે પુત્ર માટે. પિતાજી 90મા વર્ષે ધનતેરસની વહેલી સવારે પોઢી ગયા. ધીરે ધીરે પ્રાણમય કોષ સંકોચતા. માં ત્યારે 82ના હતા. કંચનવર્ણા સતત કામ કર્યા. પિતાજીની વિદાય વખતે ભાગોળના કુએ પલૈયા ફોડી કલ્પાંત કરી મૂક્યું. પછી વિખેરાઈ જાઓ એટલી વાર પૂછે, ભાઈ મોત ક્યારે આવશે? હસીને કહેવાનું, હજી થોડી વાર છે. આ વખતે જોતાં જ થયું. દેવળ જૂનું થયું કે શું? ધારી સેવા ન થયાની પીડા આંખોથી ટપકતી રહી.
એમાં દીધા દાન પુણ્ય કરીશું માં. આંખો વેળાએ તરી આવ્યા છેલ્લા આંસુ. આંસુ વિનાની એકેય વિદાય મા પાસેથી મળી નથી. એમણે વિદાય માંગી એ જ આંસુના હકથી. દિવાસાની સાંજે પક્ષીઓ માળામાં ફરે એ પડે. વાદળ બહાર સૂરજની કિનારી તગે એમ સૌની આંખોની કોટ ચમકે. 85 વર્ષનો નાતો આખા ઉપરવાસનો. પિતાજી મંદિર ગયા હોય ને માં ઘર તમે બહુ બોલો છો. હસીને કહીએ તો ધીરેથી જવાબ મળે, બોલું નહીં તો મારો દાડો શેને જાય. સાચી વાત એ હતી કે માના આંખ કાન સાવતા હતા. બોલવા કરતા એ બધું સાંભળતા, સમજતા, કહેતા એક વાક્યની ગીતાઈ. કોઈથી કજિયો ન કરીએ કે છેતરાઈએ નહીં ભાઈ. મા નાથની આખી સત્યાવીને ઓળખતા. ગામ સત્યાવીના 54 થયા ને છેલ્લી 25મીમાં એ પરગામ ગયા નહીં તોય આખો ઇલાકો આંખ સામે હુબહુ. કીકીના રડારમાં સૌની છબી ઝીલાય. આ સંખ્યાનો સવાલ નથી, સંબંધનો ફાળ છે. માં જાણે આખી ધરતી. પિતાજીએ અગ્નિ સંસ્કાર માટે નદી કિનારે એકલ શૃંગી લઈ ગયેલા. પિતાજીને અગ્નિ સંસ્કાર માટે નદી કિનારે એકલ શૃંગી લઈ ગયેલા. એ તપોભૂમિની પાસે જ માનું પિયર. નદી અને વરસાદે સર્જેલી ટેકરીઓ ચડીને ખીજડાનો કૂટો લેવા જતી સૈયરો બધા સંભાળના હર્યા કર્યા. એ પાર બધપુરા, આ પાર બાપુપુરા, વચ્ચે સાસરિયાની વાટ, ઉજાડ વગરનો સંસાર. ખડામાં અનાજ, ઘરમાં ઘી દાણાદાર. માખણ બરાબર તાવીને માયનું તેજ પ્રગટાવે. પછીથી આંગણા સુધી બધું જ સુગડ, ધૂપ દીપથી જળાહળા. ગરીબ કે ઘરાક, ભડથરી કે ફકીર, કોઈ ઠાલું ન જાય. છાબડી છલકાર એટલા રોટલા ઘડે રોજ. મહેમાનો માટે શીરો કે સુખડી, વાર તહેવારે માલપુઆ ને લાડુ, શ્રાદ્ધના દિવસોમાં ખીર. દિવાળી પર સુવાળીને વડા. ઘરમાં કોઈને તાપ તર્યો આવે તો માના હાથના શીરે સાજું થઈ જાય. એકવાર અમદાવાદના ઘરે ગેલેરીમાં જતા આવતા લોકોને જોતા જ રહ્યા. પછી મૂંઝાઈને બોલી બેઠા, શું ખાતા હશે આ બધા? ગામમાં તો પેદા કરે એ ખાય. એમ તો નોટોનું નાણું, રાજા પ્રજા બધું સમજતા. મહાત્મા ગાંધી ને ઝવેરીલાલ નહેરુ જેવા આગેવાનોને વખાણતા. બીતા નહીં. પોતાની પ્રજાને કોઈ ગાળ દે તો દુર્ગા બની જતા. દીકરો અધવચ્ચે ઢળી પડે તો ઝંડો લઈ આગળ વધતી માં. જેવી મોરકીની એવી જ મારા ગામની. માં લડે છે આપણને ત્યારે એ આપણા વતી લડતી હોય છે. માને તો માયા એ જ મોક્ષ. માળા ફેરવતા જાય ને ખબર અંતર પૂછતા જાય. જશોદાજીએ બાળ ગોપાળના મુખમાં ત્રિભુવન દીઠું ત્યારથી બ્રહ્મ વિહારી થઈ ગયું છે માનું વાત્સલ્ય. એની આશીષ ઉતરી આવે છે સંતાનોના ખાલીપામાં. સચેતન કરી જાય છે આગામી સવાર. ચિતાની ડાળીએ વાળવા ગયો ત્યારે સૂર્યોદય થવાનો હતો. માના ફૂલ જાણે મને ઓળખતા હોય એમ દુધિયલ આંસુ ચમકી ઉઠ્યું. થોડાક વેણ્યા, શેષ સાચવીને વાળ્યા. ધવલોજ્જવલ રાખની ઢગલી પર ભગવા રંગના મોરિયાનું ઝમતું જાવ. ઉપરની કુલડીમાં સોપારીને ધરો. નજીકના શેઢે નવા અંકુર. નમસ્કાર.